નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 4 આમનોનમાં આગળ વધીએ. આજે આપણો લેક્ચર નંબર 14 છે. તો આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ, જીએસટી ના માલ સાથેના દાખલાઓ. પછી ઉપજ ખર્ચ નહીં આવશે અને મિક્સ દાખલા પણ આપણે જોશું. પહેલા આપણે માલ સામાનના જે વ્યવહારો છે એ જ જોઈએ છીએ. તો એના માટે તમારે અમુક વસ્તુ યાદ રાખવી પડશે. પહેલા તમે હેડિંગ બાંધી લેજો ચોપડામાં, જીએસટી ના માલ સાથેના દાખલાઓ. હવે પહેલા સ્ક્રીનમાં ધ્યાન આપો અહીંયા તમે. તો આંતરરાજ્ય ખરીદ વેચાણ હોય. આંતરરાજ્ય ખરીદ વેચાણ કોને કહેવાય? માની લો કે રાજકોટ થી સુરત, સુરત થી અમદાવાદ, અમદાવાદ થી બરોડા, પૂના થી બોમ્બે, બોમ્બે થી પૂના. તો એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ થતું હોય તો એમાં બે પ્રકારના જીએસટી લાગે, સીજીએસટી પ્લસ એસજીએસટી. માની લો કે જીએસટી 25% હોય તો 12.5% સીજીએસટી લાગે, 12.5% એસજીએસટી લાગે. આપણે થિયરીમાં જોઈ ગયા હતા વસ્તુ અને સેવા કર ચેપ્ટરમાં. એવી રીતના માની લો કે જીએસટી નો દર 12% હોય તો 6% સીજીએસટી લાગે, 6% એસજીએસટી લાગે, સેન્ટ્રલ અને સ્ટેટ. હવે માની લો કે આંતરરાજ્ય એટલે આંતરરાજ્ય જેવું જરૂર નથી. કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ હોય, જેમ કે નોર્થ ગોવામાંથી સાઉથ ગોવા, ઈસ્ટ ગોવામાંથી વેસ્ટ ગોવા ની અંદર જ ખરીદ વેચાણ થતું હોય, ગોવામાં ને ગોવામાં અંદરો અંદર જ. તો એની અંદર પણ બે પ્રકારના ટેક્સ લાગે, સીજીએસટી પ્લસ યુટીજીએસટી. કારણ કે યુટી છે એટલે યુનિયન ટેરેટરી છે, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એની અંદર સ્ટેટ નથી, એટલે એસજીએસટી નો લાગે, યુટીજીએસટી લાગે. હવે બીજો પોઈન્ટ, આંતરરાજ્ય ખરીદ વેચાણ હોય તો એક માત્ર ટેક્સ લાગે, એ છે આઈજીએસટી. માની લો કે દિલ્હીથી ગુજરાત માલ મગાવવામાં આવે, ગુજરાતમાંથી દિલ્હી માલ વેચવામાં આવે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં, ગુજરાતમાંથી તમિલનાડુમાં. રાજ્ય બદલાઈ જાય એટલે એની અંદર એક જ પ્રકારનો જીએસટી લાગે, ઇન્ટિગ્રેટેડ, એટલે કે આઈજીએસટી જ લાગે ખાલી. બરાબર? જીએસટી 12% હોય તો 12% આઈજીએસટી, જીએસટી 5% હોય તો 5% આઈજીએસટી થાય. ઓકે? હવે બહુ જ મહત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે. જો ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર. બોલો જી મારી સાથે, ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર. હજી એકવાર બોલો, ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર. જો વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા. વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા. એટલે ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર અને વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા. બોલો જી મારી સાથે ફરીથી, ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર અને વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા. હજી બોલો હાલો, ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર અને વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા. છેલ્લી વખત, ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર અને વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા. હવે પરતમાં ઉલટું થઈ જાય. માની લો કે ખરીદ પરત હોય તો ખરીદ પરત એટલે ખરીદીમાંથી ઉદ્ભવ્યું છે, એટલે ઇનપુટનું ઇનપુટ એમને એમ રહેશે, પણ ખરીદ પરતમાં માલ જાય છે એટલે જમા થાય. તો ખરીદ પરત હોય તો ઇનપુટ એમને, તો ઇનપુટ ખાતે જમા. બરાબર? તો ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર અને ખરીદ પરત હોય તો ઇનપુટ ખાતે જમા. બરાબર? એવી રીતના જો વેચાણ પરત હોય તો વેચાણ પરત ખાતે તો ઉધાર જ થાય કે નહીં, કારણ કે માલ આવે છે એટલે તો એ થાય ઉધાર. પણ વેચેલો માલ હતો ભૂતકાળમાં એટલે એને આઉટપુટ કહેવાય, તો આઉટપુટ ખાતે ઉધાર થાય. બરાબર? વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા અને પરત હોય તો આઉટપુટ ખાતે ઉધાર. ક્લિયર બધાઈને? તો ખરીદી હોય તો ઇનપુટ ખાતે ઉધાર, વેચાણ હોય તો આઉટપુટ ખાતે જમા, ખરીદ પરત હોય તો ઇનપુટ ખાતે જમા, વેચાણ પરત હોય તો આઉટપુટ ખાતે ઉધાર. ક્લિયર બધાને? આ ચાર વસ્તુ યાદ રાખવાની છે. ધીમે ધીમે તમે બે દાખલા ગણશો એટલે તમને ગ્રીપ આવી જશે, તાત્કાલિક બધું નહીં આવડે. હવે એક આ નોંધ લખવાની છે, જ્યારે તમને
દાખલાની અંદર લોકેશનનો ઉલ્લેખ ન હોય તો તમારે એવું સમજવાનું કે એ આંતરરાજ્ય વાળો દાખલો છે, આંતરરાજ્ય વાળો હવાલો છે, પોઈન્ટ છે, એમ સમજીને તમારે હાફ સીજીએસટી અને હાફ એસજીએસટી, 12% હોય તો 6% સીજીએસટી, 6% એસજીએસટી, 28% હોય તો 14% સીજીએસટી, 14% એસજીએસટી લગાડવાનો. રાજ્ય બહારનો વ્યવહાર હોય તો એની અંદર અચૂકપણે લખવું પડે, નહીતર તમારે એવું માનવાનું કે આ આંતરરાજ્યનો વ્યવહાર જ છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા વિડીયો સ્ટોપ કરીને આટલું લખી લેશું. હું તો જવા જ દઉં છું આગળ, તમારે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને આટલું લખી લેવાનું છે. ચાલો આમાં આપણે ઉદાહરણ જોવું પડશે, કારણ કે સ્વાધ્યાયના દાખલામાં બધું ડાયરેક્ટ મિક્સ જ છે, તો તમને સીધે સીધું એ ન સમજાય. એટલે ઉદાહરણ નંબર 13 હેડિંગ બાંધો, અને ઉદાહરણ નંબર 13માં 3 ને 3 6 ને 2 8 ને 4 12 વ્યવહાર છે. એક પાનામાં 4 થી 5 વ્યવહાર સમાય, એટલે 3 પેજનું ડ્રો કરી લેવાનું. તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે ઉદાહરણ 13 હેડિંગ બાંધીને 3 પેજનું ડ્રો કરી લ્યો. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. બરાબર? ચાલો થઈ ગયું ડ્રો. હવે ઈ જોવો કે આ ભાઈ ક્યાંના છે? અશ્વિન પટેલ ના ચોપડે જરૂરી આમ નો થયું હેડિંગ આવશે. આ ભાઈ છે ક્યાંના? તો કે ભાઈ છે અમદાવાદના. એટલે આપણે આમનો ચાલુ કરી છીએ ને ઉપર લખી નાખવાનું અમદાવાદ, એટલે ખબર પડે કે આપણે અમદાવાદના છીએ, આપણે હિસાબ જેનો લખી છીએ. બીજું રકમમાં તમને કીધું છે સીજીએસટી 6%, એસજીએસટી 6%, અથવા તો આઈજીએસટી હોય તો ડાયરેક્ટ 12%. બરાબર? ચાલો તૈયાર થઈ જાઓ લખવા માટે. હવે તમારે ડાયરેક્ટ આમનોંધના ચોપડામાં આમનોંધ જ લખવાની છે. લખો તારીખમાં 1 જાન્યુઆરીની બધી લખીને તો તમારી રીતના લખો તારીખમાં 1. ચાલો જોવો, સુરતના સુરેશભાઈ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, રેલવે નૂરના મજૂરીના સહિતની રકમ ચેકથી ચૂકવી. નંબર 1, પેલા તો સુરેશભાઈ પાસેથી આપણે માલ ખરીદી છે, એટલે માલ આવે છે, એટલે ખરીદ ખાતે ઉધાર 10,000 થાય. તો લખો ખરીદ ખાતે ઉધાર 10,000. તારીખમાં 1, ખરીદ ખાતે ઉધાર 10,000. હવે રેલવે નૂરના 2,000 ને મજૂરીના 500, એ બે ખર્ચ છે, એટલે એના ખાતે પણ ઉધાર થાય. એટલે રેલવે નૂર ખાતે ઉધાર 2,000. પછી લખો મજૂરી ખાતે ઉધાર 500. હવે કેલ્ક્યુલેટર હાથમાં લ્યો જી, ટોટલ કેટલા થયા? 12,500 થયા. આ 12,500 ઉપર સુરતના છે આ ભાઈ, આપણે અમદાવાદના છીએ, અને આ ભાઈ છે સુરતના, સુરેશભાઈ. એટલે આંતરરાજ્ય વ્યવહાર થયો. આંતરરાજ્ય વ્યવહાર હોય એટલે બે પ્રકારના જીએસટી લાગે. સીજીએસટી આંતરરાજ્ય, એટલે સીજીએસટી અને એસજીએસટી. તો સીજીએસટી 6% ને એસજીએસટી 6%. તો કેલ્ક્યુલેટરની અંદર 12,500 ગુણ્યા 6% કરો. જે કેલ્ક્યુલેટરમાં હાલો કેટલા આવ્યા? 12,500 ગુણ્યા 6% કરો એટલે 750 આવ્યા. તો 750 માં શું લખવાનું? ખરીદી છે એટલે ઇનપુટ, અને સીજીએસટી ઇનપુટ ખાતે ઉધાર જ થાય હંમેશા. તો ઇનપુટ સીજીએસટી ખાતે ઉધાર 750. પછી હજી 6% એસજીએસટી લાગશે, એટલે ઇનપુટ એસજીએસટી ખાતે ઉધાર 750. અને આ બધાય ચેકથી ચૂકવી છે, એટલે બેંક આપનાર છે, એટલે તે બેંક ખાતે જમા બધાયનો સરવાળો, એટલે 14,000. એકાદામાં બાબત જે લખાવી દઉં છું, પછી તમારી જાતે લખવાની. લખો બાબત જેમાં
જીએસટી સાથે માલ ખરીદ્યો તેના. બાબત જેમાં કાંઈ ન હોય, તમારી રીતના લખી નાખવાની હોય. નો લખો ને તો જ માર્ક કપાય, બાકી તમે ગમે એ લખી નાખવામાં માર્ક મળી જ જાય તમને એના. આમ નો જોવાની ખાસ. બરાબર, લખાઈ ગયું બધાને? ચાલો બીજો વ્યવહાર. આણંદના અમૂલભાઈ પાસેથી 8,000 નો માલ કપેલા. તો એ જોવો કે આણંદનો છે. આણંદ એટલે ગુજરાતમાં આંતરરાજ્ય એટલે સીજીએસટી એસજીએસટી બે લાગશે. તો અમૂલભાઈ પાસેથી 8,000 નો માલ ખરીદી. લખો તારીખમાં 4. પેલા તો ખરીદ ખાતે ઉધાર 8,000. હવે ખરીદી એટલે ઇનપુટ. ઇનપુટમાં પાછા બે આવશે, સીજીએસટી અને એસજીએસટી. બે 6% લાગશે. 8,000 ગુણ્યા 6% કરો જે કેલ્સીમાં 480 રૂપિયા આવે છે. તો 480 સીજીએસટી ખાતે ઉધાર, 480 એસજીએસટી ખાતે ઉધાર. તો હજી ઉધારમાં લખો ઇનપુટ સીજીએસટી ખાતે ઉધાર 480. પછી ઇનપુટ એસજીએસટી ખાતે ઉધાર 480. જો હું દાખલો છે ને તમને એટલે જ ગણાવું છું કે ટેક્સ્ટ બુક કરતા આપણે અલગ કરીએ છીએ. એમાં ઓલું આવક પૂરતી, જાવક પૂરતી, કેન્દ્ર વસેક ને રાજ્ય વસેક ને ગુજરાતી શબ્દો ભારે ખમ છે. એના કરતા ઇંગ્લિશમાં આવી રીતના લખી નાખવાનું. ઇનપુટ સીજીએસટી ખાતે ઉધાર, ઇનપુટ એસજીએસટી ખાતે ઉધાર. તો ટોટલ થયા 8,960. અહીંયા કોઈ રોકડ વ્યવહાર નથી. એટલે અમૂલભાઈ પાસેથી આપણે માલ ખરીદી આવ્યા, તો અમૂલભાઈને આપણે પૈસા ચૂકવવાના. એટલે અમૂલભાઈ પ્રત્યે આપણું દેવું થયું. દેવા ખાતે જમા થાય તે અમૂલભાઈ ખાતે જમા 8,960. બાબત જેની બે લીટી કોરી મૂકી લીટો મારો. ચલો લખાઈ ગયું. તારીખમાં લખો 7. જયપુરના રાજસ્થાનના એટલે આઉટ સ્ટેટ થઈ ગયું એટલે આંતરરાજ્ય કહેવાય. તો આઈજીએસટી એક જ લાગશે 12%. 15,000 નો માલ ચેક થી ખરીદી છે. હવે કોની પાસેથી ખરીદી છે જરૂરી નથી, કારણ કે રોકડ વ્યવહાર છે. ચેક થી ખરીદો કે રોકડેથી ખરીદો, એ બે રોકડ વ્યવહાર જ કહેવાય. માલની ખરીદી છે એટલે ખરીદ ખાતે ઉધારથી સ્ટાર્ટ થશે. લખો તારીખમાં 7. ખરીદ ખાતે ઉધાર 15,000. હવે આઉટ સ્ટેટમાં છે એટલે સીજીએસટી એસજીએસટી નહીં લાગે, એની જગ્યાએ આઈજીએસટી લાગશે. બીજી એક વસ્તુ ખરીદી છે એટલે ઇનપુટ અને ઉધાર જ થાય ખરીદી છે એટલે. તો ઇનપુટ આઈજીએસટી ખાતે ઉધાર 15,000 ગુણ્યા 12% એટલે 1,800. હવે કાંઈ નો દેતા હોય ને આપણે માલ ખરીદી એટલે સામે દેવું તો પડે કંઈક. રોકડા આપો તો રોકડ ખાતે જમા, ચેક આપો તો બેંક ખાતે જમા, કાંઈ નો આપો તો નામ ખાતે જમા. અહીંયા ચેક આપીએ છીએ એટલે તે બેંક ખાતે જમા 16,800. બાબત જેની બે લીટી કોરી મૂકી લીટો મારો. ચલો તારીખમાં લખો 9. મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય ફરી ગયું. આંતરરાજ્ય આઈજીએસટી લાગે. મનોજભાઈ પાસેથી 12,000 નો માલ ખરીદો એટલે મનોજભાઈને આપણે કઈ સામે આપતા નથી. એટલે મૂળભૂત આમનું શું થાય તો કે ખરીદ ખાતે ઉધાર તે મનોજભાઈ ખાતે જમા. એમાં હવે તમારે વચ્ચે ટેક્સ લગાડવાનો. તો ખરીદ ખાતે ઉધાર 12,000.
હવે ખરીદી એટલે ઇનપુટ અને આંતરરાજ્ય છે એટલે આઈજીએસટી. તો ઇનપુટ આઈજીએસટી, માલ ખરીદી એટલે ઉધાર. તો લખો ઇનપુટ આઈજીએસટી ખાતે ઉધાર. 12% કરો એટલે 12,000 ગુણ્યા 12%, 1440. રોકડા આપો તો રોકડ ખાતે જમા, ચેક આપો તો બેંક ખાતે જમા, કાંઈ નો આપો તો નામ ખાતે જમા, તે મનોજભાઈ ખાતે જમા. અહીંયા કાંઈ નથી આપતા એટલે 13,440 મનોજભાઈ ખાતે જમા. ચલો લખાઈ ગયું. એ બાબત જેવા તમારે લીટી કોરી મૂકતી જ જવાની. હવે જોજો બરાબર. આણંદના અમૂલભાઈને 2000 નો માલ પરત કરી છે એટલે અમૂલભાઈ લેનાર છે. તો લખો તારીખમાં 10, અમૂલભાઈ ખાતે ઉધાર. ઉધારના ખાનામાં 2440 લખી નાખો. પણ તમે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે અમૂલભાઈ ખાતે ઉધાર કેટલા થાય એ આપણને ડાયરેક્ટ ખબર ન પડે. પણ 2000 નો માલ પરત કરી છે એટલે ખરીદેલો માલ પરત અમૂલભાઈને પરત કરી છે એટલે અમૂલભાઈ પાસેથી આપણે ખરીદી કરી છે, હવે પરત થાય છે એટલે ખરીદ પરત માલ જાય છે. ખરીદ પરત ખાતે હંમેશા જમા થાય. તે ખરીદ પરત ખાતે જમાના ખાનામાં 2000. હવે કયા ગામના છે અમૂલભાઈ? તો કે આણંદના. આણંદ એટલે ગામમાં ગામમાં, સોરી રાજ્યમાં રાજ્યમાં. એટલે 6% સીજીએસટી, 6% એસજીએસટી. 2000 ના 6% કરો એટલે 120 સીજીએસટી ને 120 એસજીએસટી. હવે છે શું? તો કે ખરીદીનો માલ પરત છે એટલે ખરીદી એટલે ઇનપુટ અને માલ પરત એટલે માલ જાય છે એટલે શું લખવાનું? જમા. તો ઇનપુટ સીજીએસટી ખાતે જમા, તે ઇનપુટ એસજીએસટી ખાતે જમા. 120 ને 120. હવે સમજાય છે બધાને? જો પેલા મૂળભૂત આમને તમને આવડવી જોઈએ. અમૂલભાઈ ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. હવે ખરીદ પરત ખાતે જમા 2000 થયા તો જીએસટી તો લાગે જ. હવે ઈ વિચારવાનું કે ખરીદી છે, અહીંયા ખરીદેલો માલ પરત. ખરીદી એટલે ઇનપુટ તો આવે જ, ખરીદ શબ્દ આવે એટલે. બીજું પરત કરીએ છીએ એટલે માલ જાય છે એટલે જમા થાય એટલે ઇનપુટ ખાતે જમા થશે. હવે આણંદ એટલે રાજ્યમાં કહેવાય એટલે સીજીએસટી એસજીએસટી બે લાગશે એટલે ઇનપુટ સીજીએસટી ખાતે જમા, ઇનપુટ એસજીએસટી ખાતે જમા. હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 2240 ઉધારના ખાનામાં લખવાના થાય. અમૂલભાઈ ખાતે ઉધાર. તો આ રીતે રકમ મળે. લખાઈ ગયું? મુંબઈ મહારાષ્ટ્રના મનોજભાઈને 3000 નો માલ પરત કર્યો. પેલા તો મનોજભાઈ લેનાર છે એટલે મનોજભાઈ ખાતે ઉધાર. તમારે હમણાં રકમ નહીં જોવાની. લખો મનોજભાઈ ખાતે ઉધારના ખાનામાં રકમ ન લખતા. મનોજભાઈને માલ પરત કરી છે એટલે મનોજભાઈ પાસેથી ભૂતકાળમાં આપણે ખરીદી કરી છે. ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત, માલ જાય છે એટલે જમા. તે ખરીદ માલ પરત ખાતે જમાના ખાનામાં 3000. મનોજભાઈ છે કેના? તો કે મુંબઈના. આંતરરાજ્ય. આંતરરાજ્ય એટલે શું થાય? આઈજીએસટી. પણ ખરીદેલો માલ પરત કરી છે એટલે ઇનપુટ ખાતે જમા થાય. તે ઇનપુટ આઈજીએસટી ખાતે જમા. 3000 ગુણ્યા 12% એટલે 360. હવે 3000 ને 360 થી ટોટલ ઈ મનોજભાઈ ખાતે ઉધારમાં આવે. આવી રીતના લખવાની, રકમ પછી લખવાની એની. બાબત જેની 2 લીટી કોરી મૂકી લીટો મારો.
કેશોદના કેવલભાઈને 15,000 નો માલ ચેકથી વેચી છી. ચેકથી વેચો છો એટલે કેવલભાઈ કે ન આવવું જોઈએ નામ. નામ ન આવે, રોકડ વ્યવહાર છે. કાં તો રોકડ આવતી હોય, કાં તો રોકડ જતી હોય, કાં તો ચેક આવતો હોય, કાં તો ચેક જાતો હોય. આવતો હોય તો ઉધાર થાય, જાતો હોય તો જમા થાય. અહીંયા ચેકથી વેચી છી એટલે માલ જાય છે અને ચેક આવે છે. ચેક આવે એટલે બેંક ખાતે ઉધાર તો થાય જ. તો લખો તારીખમાં 15, બેંક ખાતે ઉધાર. એમાં રકમ ન લખતા, હમણાં ઉધારના ખાનામાં એમને તે વેચી છીએ એટલે વેચાણ ખાતે જમાના ખાનામાં 15,000. હવે કેશોદના છે એટલે બે પ્રકારના ટેક્સ લાગશે, કારણ કે આપણે અમદાવાદના છીએ. કેશોદ ને અમદાવાદ બે ગુજરાતમાં જ આવે, એટલે બે પ્રકારના ટેક્સ લાગે. CGST 6%, SGST 6%. 15,000 ના 6% કરો એટલે કેલ્ક્યુલેટરમાં ગુણ્યા 6% એટલે 900 આવશે. તો 900 રૂપિયા. હવે માલનું વેચાણ છે એટલે આઉટપુટ કહેવાય. આઉટપુટ CGST ખાતે જમા, તે આઉટપુટ SGST ખાતે જમા. બે 6% એટલે 15,000 ના 6% કરો એટલે 900 અને 900. હવે એ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે 16,800 આવે. એ બેંક ખાતે ઉધારના ખાનામાં લખી નાખો. ઉધારમાં બાબત જેની બે લીટી કોરી મૂકી લીટો મારો. વલસાડના વિનોદભાઈને 20,000 નો માલ વેચી છી. તેમના વતી આપણે રેલવે નૂરને મજૂરીના 1,000 રોકડા ચૂકવ્યા. બચ્ચા છેલ્લી વાર સમજાવું છું, કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય ને તો કાં તો આપણા ચોપડામાં એ ખર્ચ ઉધાર થાય, અથવા તો સામેવાળાના ચોપડામાં ખર્ચ ઉધાર થાય. તો એ એકબીજા વેપારી પોતાની રીતે નક્કી કરતા હોય છે કે આ કોને બતાવવાનું. અહીંયા હું લખ્યું છે કે તેમના વતી, એનો મતલબ એમ કે રેલવે નૂર ખાતે ઉધાર અને મજૂરી ખાતે ઉધાર એ વલસાડના વિનોદભાઈનો એકાઉન્ટન્ટ વિનોદભાઈના ચોપડામાં કરશે. હવે વિનોદભાઈ રેલવે નૂર ખાતે ઉધાર ને મજૂરી ખાતે ઉધાર લખે ને એટલે આપણે જિંદગીમાં લખવાના ન થાય, કોઈ પણ એકના ચોપડામાં આવે. સમજાય છે? એટલે આપણે રેલવે નૂર ખાતે ને મજૂરી ખાતે ઉધાર નહીં લખવાનું. સમજાણું બધાને? ચાલો જો આમનોનમાં શું આવશે. તો સૌથી પહેલા તો વિનોદભાઈ ને વેચી છી એટલે વિનોદભાઈ લેનાર છે. વિનોદભાઈ વતી આપણે રેલવે નૂર અને મજૂરીના ચૂકવી છી. હવે વિનોદભાઈ પાસેથી આપણે રકમ લેવાની છે, પણ વિનોદભાઈ આપણને કઈ આપતા નથી, એટલે વિનોદભાઈ પાસે લેણું. વિનોદભાઈ ખાતે ઉધાર, રકમ ન લખતા હમણાં. હવે બીજી એક વસ્તુ, અહીંયા માલનું વેચાણ થાય છે એટલે વેચાણ ખાતે તો જમા 20,000 આવે જ. તે વેચાણ ખાતે જમાના ખાનામાં 20,000. હવે આપણે અહીંયા રોકડ જાય છે. કેટલી રોકડ જાય છે? 2,000 ચૂકવી છે ને આપણે. તે રોકડ ખાતે જમા 2,000 એટલે 22,000 થયા. હવે 22,000 ના વલસાડના છે એટલે CGST SGST બે લાગશે 6%. 22,000 ના 6% CGST, 22,000 ના 6% SGST. તો કેલ્ક્યુલેટરમાં 22,000 ગુણ્યા 6% એટલે 22 6 132, 1320. શું લખવાનું? CGST ખાતે જમા અને SGST ખાતે જમા. માલનું વેચાણ થાય છે એટલે આઉટપુટ કહેવાય. તો લખો તે આઉટપુટ CGST ખાતે જમા, તે આઉટપુટ SGST ખાતે જમા. 1320 6% લેખે, 1320 6% લેખે. ચાલો રેડી. દિલ્હીના દિનેશભાઈને 12,000 નો માલ ચેકથી વેચી છી.
ચેક થી વેચો એટલે રોકડ વ્યવહાર છે, એટલે દિનેશભાઈનું નામ ક્યાંય ન આવે. તારીખમાં લખો 20. ચેક થી વેચો એટલે ચેક આવે, એટલે બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે ઉધારમાં રકમ ન લખતા હમણાં. હવે ચેક થી વેચી છે એટલે માલ જાય છે. માલ જાય એટલે તે વેચાણ ખાતે જમા 12,000. વેચાણ કરો માલ એટલે આઉટપુટ કહેવાય એને, અને આઉટપુટ ખાતે હંમેશા જમા થાય. તે આઉટપુટ ખાતે જમા, પણ દિલ્હીના છે, ગુજરાતનો આપણે વેપારી છે, અને દિલ્હી જાય એટલે એમાં અહીંયા આંતરરાજ્ય વ્યવહાર થયો એટલે આઈજીએસટી લાગશે. 12,000 ના 12% કરો એટલે આઈજીએસટી આવશે 1440 રૂપિયા. આઉટપુટ આઈજીએસટી ખાતે જમા 1440, અને આ બેનો સરવાળો લેખે ચેક આવે એટલે 13,440 નો ચેક આવે. એટલે હવે બેંક ખાતે ઉધાર લખી નાખો 13,440. બાબત જેની 2 લીટી કોરી મૂકીને લીટો મારી દો. તારીખમાં લખો 22. ભોપાલ મધ્યપ્રદેશ, એટલે ફરી પાછું આઈજીએસટી આવશે. ભાવેશભાઈને 18,000 નો માલ વેચી છે. ભાવેશભાઈ કાંઈ આપતા નથી એટલે ભાવેશભાઈ લેનાર છે, તો ભાવેશભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આ સિમ્પલ આમનો થાય. ભાવેશભાઈ ખાતે ઉધાર લખો તારીખ 22 માં, પણ રકમ ન લખતા હમણાં. ભાવેશભાઈ ખાતે ઉધાર એટલું જ લખો. તે વેચાણ ખાતે જમાના ખાનામાં મૂળ રકમ 18,000. હવે એના ઉપર જીએસટી કેવી રીતના લાગશે, તો ભોપાલ એટલે આઉટ ઓફ સ્ટેટ થઈ ગયું, એટલે એને આઈજીએસટી લાગશે 12% લેખે. 18,000 ગુણ્યા 12% કરો તો ઈ જે રકમ છે એ આઈજીએસટી કહેવાય. અને માલ જાય છે, વેચી છે, એટલે આઉટપુટ છે, તો લખો તે આઉટપુટ આઈજીએસટી ખાતે જમા. 18,000 ના 12% કરો એટલે 2,160 આવશે. ઈ બેનો સરવાળો 20,160. ઈ ઉધારમાં લખી નાખજો, ભાવેશભાઈ ખાતે ઉધાર. ચલો તારીખમાં લખો 25. વલસાડ એટલે ગુજરાતમાં ને ગુજરાતમાં. વિનોદભાઈએ 2500 ની મૂળ કિંમતનો માલ પરત કર્યો. વિનોદભાઈએ પરત કર્યો એટલે વિનોદભાઈના ભૂતકાળમાં આપણે માલ વેચેલો હોય, વેચેલો માલ હવે પરત આવે છે એટલે વેચાણ પરત કહેવાય. તો આમનું શું આવે, વેચાણ પરત ખાતે ઉધાર, તે વિનોદભાઈ ખાતે જમા. તો પેલા તો વેચાણ પરત ખાતે ઉધાર લખવું પડશે. મૂળ કિંમત એટલે વેચાણ કિંમત જ લખવાની થાય તમારે. તો વેચાણ પરત ખાતે ઉધાર લખો તારીખમાં 25. 2500 રૂપિયા વેચાણ પરત ખાતે ઉધાર. હવે એમાં જીએસટી લાગશે. વલસાડ એટલે ગુજરાતમાં ને ગુજરાતમાં, એટલે બે પ્રકારના જીએસટી લાગે. સીજીએસટી 6% ને એસજીએસટી 6%. 2500 ના 6% કરો કેલ્ક્યુલેટરમાં. 2500 ગુણ્યા 6% એટલે આવશે 150. તો લખો આઉટપુટ સીજીએસટી ખાતે ઉધાર 150 રૂપિયા. આઉટપુટ એસજીએસટી ખાતે ઉધાર 150 રૂપિયા. આઉટપુટ ખાતે ઉધાર શું કામ આવ્યા, આઉટપુટ ખાતે જમા જ આવે. વેચેલો માલ પરત છે એટલે આઉટપુટ ખાતે ઉધાર થાય. અને આપનાર કોણ છે, વિનોદભાઈ, તે વિનોદભાઈ ખાતે જમા. ત્રણેયનો સરવાળો 2800. હજી એક દાખલો થશે ને પછી તમને સીજીએસટી એસજીએસટી માં ગ્રીપ આવી જશે. અને હજી સ્વાધ્યાયના દાખલા હું સમજાવીશ તો ખરો જ. ચલો તારીખમાં લખો છેલ્લી 31. ભોપાલ મધ્યપ્રદેશના ભાવેશભાઈએ 3,000 નો માલ પરત કર્યો. માલ પરત આવે છે એટલે વેચાણ પરત જ કહેવાય. વેચાણ પરત ખાતે ઉધાર, તે ભાવેશભાઈ ખાતે જમા. વેચેલો માલ કેટલો પરત આવે છે, 3,000 નો. તો વેચાણ પરત ખાતે ઉધાર 3,000. હવે ભોપાલ એટલે આઈજીએસટી આવે, અને માલ વેચેલો હતો ભૂતકાળમાં એટલે આઉટપુટ આવે.
આઉટપુટ IGST ખાતે ઉધાર 12% એટલે 360 અને આપનાર છે ભાવેશભાઈ એટલે ભાવેશભાઈ ખાતે જમા 3360. ચાલો હવે બાબત જે લખી નાખજો. સરવાળા ટેક્સ્ટ બુક નો દાખલો છે, ઉદાહરણનો છે, તમારી રીતના કરી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.